કેમ છો વિદ્યાર્થી મિત્રો? પોલિમર ચેપ્ટરનો આપણો આ છેલ્લો લેક્ચર છે અને પોલિમર ચેપ્ટરની અંદર ટેક્સ્ટબુકમાં જે છેલ્લું ટેબલ આપ્યું છે એ આજના પિરિયડમાં આપણે ભણવાનું છે. છેલ્લા ટેબલની અંદર તમને આપ્યું છે વ્યાપારિક ધોરણે કેટલાક અગત્યના પોલિમર. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાપારી ધોરણે 5 અગત્યના પોલિમર આજના પિરિયડમાં આપણે જોવાના છે. તો પહેલાં તો દરેકનું નામ લખીએ છીએ. તો પહેલો પોલિમર છે જેનું નામ છે પોલીપ્રોપીન. બીજો પોલિમર છે જેનું નામ છે સ્ટાયરીન. ત્રીજો પોલિમર છે જેનું નામ છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ ચોથો પોલિમર છે જેનું નામ છે ગ્લિપ્ટલ. ત્યારબાદ એક પાંચમો પોલિમર આવે છે જેનું નામ છે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. ત્યારબાદ એક છઠ્ઠો પોલિમર જેના વિશે આપણે અગાઉ ડિટેલમાં ડિસ્કશન કર્યું છે, છતાં પણ અહીંયા લખીએ છીએ, તેનું નામ છે બેકેલાઇટ. તો આ 6 પોલિમર વ્યાપારી ધોરણે કેટલાક અગત્યના પોલિમર છે. હવે આ વસ્તુ આપણે આગળ જોઈએ છીએ એટલે આને ફરીથી આપણે ડિસ્કશન નહીં કરીએ. તો આ 5ની અંદર થોડું બેઝિક સમજી લો કે જે આ ઉપરના 3 પોલિમર છે એ 3 પોલિમર કયા પ્રકારના છે. તો આ 3 પોલિમર એ સમ પોલિમર છે. સમ પોલિમર એટલે શું થશે? આ 3 પોલિમરમાં વપરાતો મોનોમર એક જ પ્રકારનો હશે, એટલે કે એક જ મોનોમર આમાં વપરાય છે, એક જ પ્રકારના મોનોમર આમાં વપરાય છે. જ્યારે ગ્લિપ્ટલ અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ આ બંને પોલિમર તે સહપોલિમર છે. આ બંને સહપોલિમર છે. તો બસ હવે શરૂ કરીએ છીએ. પહેલું લઈએ છીએ આપણે પોલીપ્રોપીન. થોડી બનાવટ તો આની અગાઉ ડિસ્કશન કરી હતી, છતાં પણ અહીં રિવિઝન કરી લઈએ. પોલીપ્રોપીન એટલે અસંખ્ય પ્રોપીન અણુઓ. તો અહીંયા તમારે n વખત પ્રોપીન. પ્રોપીન એટલે શું થશે? CH2 ડબલ બોન્ડ CH અને આ CH3. હવે અહીંયા જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તે ક્રિયાશીલ કાર્બન પર જ થશે, એટલે આ કાર્બનને હું ઉપર લખું છું. આમાં કોઈ જ રિએક્શન થવાની નથી, એઝ ઇટ ઇઝ રહેવાનું છે આ CH3. આ મોનોમરનું નામ શું છે? પ્રોપીન. અહીંયા જે રિએક્શન થશે એ યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા, એટલે કે પાઈબંધ તૂટે છે અને બંને કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન મુક્ત થશે. અને અહીંયા એક જ પ્રકારના અસંખ્ય મોનોમર હોવાથી આને આપણે શું લખી શકાય? સમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. તો આ સમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ચલો હવે એનું બંધારણમાં જે ભાગ વારંવાર પુનરાવર્તન થાય તેને પણ સમજી લઈએ. તો આ CH2 સિંગલ બોન્ડ, આ CH, ત્યારબાદ અહીંયા CH3, બંને કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન આવી ગયો. હવે આવો સેમ અણુ આગળ પણ હશે, અસંખ્ય લીધા છે તો આગળ આવો નવો સેમ અણુ લખીએ આપણે. CH2 CH, CH3, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન. હવે તમે જોઈ શકો છો આ કાર્બનનો એક આ અયુગ્મિત ઇલેક્ટ્રોન આ કાર્બનના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવશે. બસ આ જ વસ્તુ વારંવાર રિપીટ થશે અને એક લાંબી આપણને શૃંખલા મળે છે પોલિમરની. જે લાંબી શૃંખલા પોલિમરની બને તેનું નામ શું હોય છે? પોલીપ્રોપીન. પોલીપ્રોપીન. હવે આપણે એક્ઝામમાં કઈ રીતે દર્શાવવાનું? તો આપણે એક્ઝામમાં જે ભાગ એનો વારંવાર પુનરાવર્તન થાય છે તેને જ દર્શાવવાનો છે. એટલે આને આપણે અહીંયા ઇરેઝ કરીએ. આ કાર્બનનો ઇલેક્ટ્રોન અન્ય મોનોમરના કાર્બન સાથે બંધ બનાવશે અને આવી રીતે બ્રેકેટમાં આને લખીશું આપણે n વખત. તો આ હતું વિદ્યાર્થી મિત્રો પોલીપ્રોપીન. હવે આના ઉપયોગોની વાત કરીએ. તો ઉપયોગોની અંદર પહેલો ઉપયોગ કે આ લાઇટ વેઇટ છે, માટે આનો ઉપયોગ આપણે કરીએ છીએ રેસાઓની બનાવટમાં.
પછી જે રમકડા હોય છે એ રમકડાની બનાવટમાં, જે હલકા ફ્લેક્સિબલ પાઇપ્સ હોય છે એ પાઇપ્સની બનાવટમાં, ત્યારબાદ જે પ્લાસ્ટિકના દોરડાઓ હોય છે એ દોરડાઓની બનાવટમાં પણ આનો ઉપયોગ થાય છે. તો બસ આ એના ઉપયોગો હતા. પહેલો પોલિમર નોટ ડાઉન કરી લો, પોલીપ્રોપીન, ત્યારબાદ સ્ટાયરીન, પોલીસ્ટાયરીન અને પોલીવિનાઇલ ક્લોરાઇડ લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પોલીસ્ટાયરીન આવશે, પોલિમરનું નામ આ પોલીસ્ટાયરીન. ચલો લખાઈ ગયું. હવે નેક્સ્ટ બીજો લઈએ છીએ, આને પણ ખાસ સમજજો. પોલીસ્ટાયરીન બીજો પોલિમર જેનું નામ છે પોલીસ્ટાયરીન. તો પોલીસ્ટાયરીનની બનાવટ માટે શું કરવું પડે? સ્ટાયરીન મોનોમરનો ઉપયોગ કરવો પડે. તો અસંખ્ય સ્ટાયરીન. હવે સ્ટાયરીન એટલે શું? બેન્ઝીન રિંગ પર ઇથિન અણુ લઈ લેવાનો, તો એ જે બંધારણ થશે એ સ્ટાયરીનનું થશે. આ બેન્ઝીન, આના ઉપર CH ડબલ બોન્ડ CH2, આ બંધારણને કહીએ છીએ સ્ટાયરીન. સેમ રિએક્શન, કઈ રિએક્શન થશે? સમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા, અને સમ પોલિમરાઇઝેશન પ્રક્રિયા થઈને આ બંધ તૂટશે અને આગળ પાછળ બંધ બનાવવાના. એટલે આ બંધારણ અહીંયા બને છે પોલીસ્ટાયરીન. આવી રીતે સિંગલ બોન્ડ કરીને આગળ પાછળ બોન્ડ કરીને n વખત લખવાનું. આ પોલિમરને શું કહીએ છીએ? પોલીસ્ટાયરીન. તો આ પોલીસ્ટાયરીન એક વિદ્યુતનો સારો એવો અવાહક છે. માટે પોલીસ્ટાયરીનનો મેઇન ઉપયોગ જે આપણે ટીવી હોય છે, ફ્રીજ હોય છે, એની જે બોડી બને છે, જે કેબિનેટ બને છે, તે બોડી બનાવવા માટે જે પ્લાસ્ટિક વપરાય છે પોલીસ્ટાયરીનનું વપરાય છે. પ્લસ જે વિદ્યુત વાહક તાર હોય છે તેનું કોટિંગ કરવા માટે પણ પોલીસ્ટાયરીન વપરાય છે. પ્લસ જે ઇલેક્ટ્રોનિક્સ રમકડા હોય છે એ રમકડાની બોડી બનાવવા માટે પણ પોલીસ્ટાયરીન વપરાય છે. તો અહીંયા હું ઉપયોગ લખતો નથી, ફરીથી એક વખત બોલું છું. તો પહેલો ઉપયોગ મેં તમને કીધો કે રમકડા જે હોય છે તેની બનાવટમાં, બીજો ઉપયોગ ટીવી, ફ્રીજ, એના કેબિનેટ બનાવવા માટે, અને ત્રીજો ઉપયોગ વિદ્યુત વાહક તારના ઇન્સ્યુલેશન માટે પણ થાય છે. તો આ હતું પોલીસ્ટાયરીન. ત્યારબાદ ત્રીજો પોલિમર અહીંયા નીચે લઈ લઈએ છીએ, જગ્યા છે ત્યાં. PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. પોલીવિનાઇલ ક્લોરાઇડમાં કયો મોનોમર વપરાય છે? તો જે મોનોમર વપરાય છે તેનું નામ છે વિનાઇલ ક્લોરાઇડ. હવે વિનાઇલ ક્લોરાઇડ એનું બંધારણ શું થશે? તો એના માટે પહેલા તમે ઇથિન દોરી દો, CH2 ડબલ બોન્ડ CH2. હવે તમારે શું કરવાનું? કોઈ પણ એક કાર્બન પર રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરાઇડ આયન વડે કરવાનું. એટલે અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કર્યો અને અહીંયા મેં મૂક્યો Cl. તો આ જે બંધારણ બન્યું તેનું નામ થશે વિનાઇલ ક્લોરાઇડ. અસંખ્ય લેવાના છે n વખત. સેમ રિએક્શન થશે ઉપરના જેવી, સમ પોલિમરાઇઝેશન, પાઈબંધ તૂટી જશે, સિંગલ બોન્ડ બનશે, આગળ પાછળ બોન્ડ બતાવો, એટલે CH2 CH Cl. આ ભાગનું પોલિમરના બંધારણમાં વારંવાર રિપીટેશન થાય છે અને આ બંધારણને આપણે કહીએ છીએ PVC નું બંધારણ. હવે PVC નો ઉપયોગ તો રોજિંદા જીવનમાં તમે જે PVC ના પ્લાસ્ટિકના પગરખા ઉપયોગ કરો છો, જે ચોમાસામાં મોટા ભાગે આપણે વાપરીએ છીએ, એ પ્લાસ્ટિકના જે પગરખા છે એની બનાવટમાં થાય છે. આ ઉપરાંત મોટા ભાગે PVC નો ઉપયોગ આપણે કરીએ છીએ PVC પાઇપની બનાવટમાં. આ ઉપરાંત જે ફ્લોરિંગમાં તમે PVC ની ટાઇલ્સ, જે પ્લાસ્ટિકની ટાઇલ્સ હોય છે તેની બનાવટમાં પણ PVC વપરાય છે. તો આ હતું PVC અને પોલીસ્ટાયરીન. લખી નાખો. ઉપયોગો અને બધું મેં નોટ્સમાં આપેલું છે, ત્યાંથી તમે તૈયાર કરી શકો છો. હવે બે પોલિમર
ગ્લિપ્ટલ અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન સમજવાનું છે. તો આને ઇરેઝ કરું છું. આ ઉપરનું પણ હવે ઇરેઝ કરું છું. હવે જે બે પોલિમર ભણવાના છે એ બંને કયા પ્રકારના છે? સહપોલિમર. અહીંયા ધ્યાનથી સમજજો. તો પેલા એક મોસ્ટ ટાઈમ પે લઈ લઈએ ગ્લિપ્ટલ. તો એમાંથી ઘણી વખત MCQ 2 માર્ક્સની થિયરી બની શકે છે. તો પોલિમર હતો આપણી પાસે ચોથો, જેનું નામ હતું ગ્લિપ્ટલ. હવે ગ્લિપ્ટલ શું છે? તો ગ્લિપ્ટલ મેં કીધું સહપોલિમર છે. ચલો, સહપોલિમર હોય એટલે કેટલા મોનોમર વપરાય? બે અલગ અલગ પ્રકારના મોનોમર હશે. તો એમાં એક જે મોનોમર છે તે અગાઉ આપણે ભણી ગયા છીએ, એમાં આવેલો છે ઇથિલિન ગ્લાયકોલ. અને બીજો જે મોનોમર છે એ તમારા માટે નવો છે, થેલિક એસિડ. બંનેનું હું અહીંયા IUPAC નામ લખું છું. તો ઇથિલિન ગ્લાયકોલનું આ કોમન નેમ છે. IUPAC નેમ થશે એનું ઇથેન 1,2-ડાયોલ. અને આનું કોમન નેમ થેલિક એસિડ અને IUPAC નેમ એનું થશે બેન્ઝીન 1,2-ડાઇકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,2-ડાઇકાર્બોક્સિલિક એસિડ. આ બંને વચ્ચે રિએક્શન કરવાની છે. તો રિએક્શન સ્ટાર્ટ કરીએ. બનાવટ ખૂબ જ સરળ બનાવટ. ચોપડીમાં ડાયરેક્ટ બંધારણ છે, હું અહીંયા બનાવટ થોડી સમજાવું છું. ઇથેન 1,2-ડાયોલ n વખત લીધું. આ છે આપણું ઇથેન 1,2-ડાયોલ કયો અથવા ઇથિલિન ગ્લાયકોલ. પ્લસ બીજું લેવાનું છે બેન્ઝીન 1,2-ડાઇકાર્બોક્સિલિક એસિડ. આ બેન્ઝીન 1,2 એટલે ઓર્થો પોઝિશન. આ 1 કાર્બન, તો આ 2 કાર્બન, 1,2-ડાઇકાર્બોક્સિલિક. આને પણ n વખત લઈ લો. પોલિમરાઇઝેશન પ્રક્રિયા કઈ થશે? તો સહપોલિમર હોય તો અહીંયા લખાય સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા. હવે સમજો રિએક્શનમાં શું થાય છે. તો રિએક્શનમાં જુઓ, તમારે ઇથિલિન ગ્લાયકોલમાંથી આ H, ત્યારબાદ અહીંયાથી આ H, ત્યારબાદ OH અને આ OH. એટલે માઇનસ શું થશે? અહીંયા n મોલ H2O. n મોલ પાણીના અહીંયા આપણે છૂટા પડે. હવે જે બાકી બંધારણ છે એને લખી દો, એટલે એ બંધારણ થઈ ગયું ગ્લિપ્ટલ. તો લખવાનું શરૂ કરીએ. અહીંયા ઓક્સિજન CH2CH2O OC, પછી અહીંયા આવશે બેન્ઝીન અને અહીંયા આવશે CO. આ ભાગ વારંવાર રિપીટેશન થાય છે અને આ જે બંધારણ છે તે બંધારણને આપણે કહીએ છીએ ગ્લિપ્ટલ. ગ્લિપ્ટલનો એક જ ઉપયોગ છે, અહીંયા લખું છું કે ગ્લિપ્ટલનો ઉપયોગ રંગ ઉદ્યોગોમાં થાય છે. અને એક બીજું લેકર ઉદ્યોગ. લેકર એટલે એક વાર્નિશ જેવો એક રંગ, ટ્રાન્સપરન્ટ રંગ, જેને આપણે લેકર કહીએ છીએ. તો લેકર ઉદ્યોગમાં અને રંગ ઉદ્યોગમાં ગ્લિપ્ટલ પોલિમરનો ઉપયોગ થાય છે. તો લખી નાખો આને. ત્યારબાદ આપણે છેલ્લો પોલિમર લઈએ. ઓકે, આને ઇરેઝ કરું છું. છેલ્લો પોલિમર આપણી પાસે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. તો તમને પોલિમરના નામ ઉપરથી એના મોનોમર તો યાદ આવી ગયા કે એક યુરિયા મોનોમર હશે અને એક ફોર્માલ્ડિહાઇડ હશે. તો અહીંયા 5મા નંબરનો લખ્યો આપણે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. હવે યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિનની બનાવટ કઈ રીતે થઈ છે પહેલા સમજીએ. બનાવટ, હવે આ જે પોલિમર છે એ સહપોલિમર હશે. એક યુરિયા છે અને એક ફોર્માલ્ડિહાઇડ, બંને વચ્ચે રિએક્શન કરવાની છે. NH2CO NH2, આને આપણે કહીએ છીએ યુરિયા પ્લસ ફોર્માલ્ડિહાઇડ.
રિએક્શન સમજો આ ફોર્માલ્ડિહાઇડ. હવે આ બંધની વાત કરીએ. કાર્બન એ ધન વીજભારિત થશે, ઓક્સિજન ઋણ વીજભારિત આંશિક, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે હોય છે. ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલા હશે. આના અંદર વાત કરીએ તો આ જે બંધ છે એ આવી રીતે હોય. આ બંધ છે કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો છે, એટલે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. આ ઋણ વીજભાર, આ ધન વીજભાર, એટલે આ ઋણ વીજભારિત જે નાઇટ્રોજન છે એના ઉપર લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવે છે. આ બંધ અહીંયા તૂટી જાય છે એટલે O- બનાવે. રિએક્શન જુઓ. NH2, આ CO, NHH, NHH, નાઇટ્રોજને આ ઇલેક્ટ્રોન કાર્બનને આપ્યો. જો નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન છે, આ બંધ બનાવે છે કાર્બન સાથે, એટલે 1 ઇલેક્ટ્રોન તો નાઇટ્રોજન પાસે રહેશે અને 1 ઇલેક્ટ્રોન આ કાર્બનને આપ્યો, માટે 1 ઇલેક્ટ્રોન નાઇટ્રોજને શું કર્યો? ગુમાવ્યો. માટે નાઇટ્રોજન ઉપર શું થઈ ગયું? ધન વીજભાર. સી સિંગલ બોન્ડ ઓક્સિજન, આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી ગયા એટલે ઋણ વીજભાર. H અને આ H. હવે આની અંદર જ હું તમને બીજું સ્ટેપ બતાવું છું શું થાય છે રિએક્શનમાં. આ બંધ તૂટે છે, આ બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને મળે એટલે નાઇટ્રોજન ઉપરનો ધન વીજભાર દૂર થાય છે. સમજો, આ ધન વીજભાર દૂર થઈ ગયો, આ બંધ તૂટી ગયો. હવે આ બંધ તૂટી ગયો તો આના ઇલેક્ટ્રોન કોની પાસે આવી ગયા? નાઇટ્રોજન પાસે. બંધના 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજને શું કર્યું? પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે H+ બનાવ્યું. આ H+ અહીંયા જોડાઈ જશે એટલે શું થઈ જશે? અહીંયા OH. તો તમે હવે ભેગું કરીને લખી શકો NH બોન્ડ CH2OH. આને n વખત લઈ લો. અહીંયા કઈ રિએક્શન થશે? તો સહપોલિમરાઇઝેશન પ્રક્રિયા છે. ઉપર બંને અલગ અલગ મોનોમર આપણે લીધેલા છે, અહીંયા n વખત, આ n વખત. રિએક્શનમાં હવે શું થાય છે સમજો. આ OH અને અહીંયાથી એક હાઇડ્રોજન, આ બંને છૂટું કરે છે પાણી. હવે બાકીનો જે ભાગ છે એને દર્શાવો. આ બંને સિવાયનો બાકીનો ભાગ, તો બોન્ડ NH બોન્ડ CO બોન્ડ NH બોન્ડ CH2 આને આપી દો n વખત, અને આ પોલિમરને આપણે કહીએ છીએ યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિન. અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ રેઝિનનો ઉપયોગ તૂટે નહીં તેવા પ્લાસ્ટિકના કપ બનાવવા માટે થાય છે, પ્લસ લેમિનેટેડ જે શીટ હોય છે, લેમિનેટેડ જે પતરા હોય છે એ પતરાની બનાવટમાં પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પોલિમર ચેપ્ટર જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે NCERT એ આખું પૂરું કરીએ છીએ. અને આની નોટ્સનો જે વિડીયો છે એ હું આવતા વિડીયો લેક્ચરમાં એક તમને નોટ્સ માટે એક ખાલી ઇન્ફોર્મેશન આપીશ, અને એની નોટ્સ PDF ફાઇલ નીચે આખી ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. એટલે ત્યાંથી તમે દરેક થિયરી PDFમાં રીડ કરી શકો છો, પ્લસ ઝેરોક્સ કઢાવીને વાંચી પણ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.